સંતોની પાસે એવી કઈ વસ્તુ છે જે આપણી પાસે નથી? કારણ કે આપણે કોઈ બી વસ્તુનું અટાયણું કરવા જઈએ તો જે ના હોય એ વસ્તુનું કરવા જઈએ ને, જે હોય એનું અટાયણું કરવા ના જઈએ. આપણે ખાંડ લેવા ગયા હોય ને મીઠું લઈને આવીએ તો આપણો ધક્કો તો ફેરો જે છે ને એ નકામો પડ્યો ને, એ ફેરો નકામો પડ્યો. આપણે ધક્કો થયો, માર્કેટમાં ગયા ખરા, પણ આપણે જોઈતી હતી એ ચીજ ના લાવ્યા અને બીજી ચીજ લઈને આવ્યા, એટલે એ ચીજ તો ઘરમાં હતી એટલે ડબલ થઈ, અને જે લાવવાની હતી એ રહી ગઈ, એટલે એના વગર બી કામ અટકી પડે. એટલે સંતોની પાસે આપણે આ માટે જવાનું છે કે આપણી પાસે જે નથી અને એમની પાસે છે એની આપણે ઓરગત કરવાની છે, એની ઓરગત કરવાની છે. એ ઓરગત જો આપણે કરવા જઈએ અને ખરેખર એ જ વસ્તુ લઈને આવીએ હે ને, તો આપણો ફેરો સફળ. એમ પરમાત્માના ઘરથી આપણે આવ્યા, આપણને મનુષ્યનો અવતાર મળ્યો. પરમાત્માએ આપણા આદિ અનાદિના પુણ્યનો સરવાળો કરી અને આપણું પ્રારબ્ધ નક્કી કરી અને આપણને આ મનુષ્યનો અવતાર આપ્યો. હવે મનુષ્યના અવતારમાં આપણે શું કરવા આવ્યા, શું શું આપણી ખરેખર માગણી હતી અને શું કરવું જોઈએ, સંતોએ શું કરવાનું કહ્યું મનુષ્ય અવતારમાં અને આપણે શું કરીએ છીએ, એ બે વસ્તુનો આપણે તાલ મેળવવાનો. આપણે જે કરવાનું છે ને એ કરીને જઈએ ને તો બરાબર છે. મનુષ્યનો અવતાર માણસને ભક્તિ કરવા મળ્યો, પરમાત્માનું નામ લેવા માટે જ મળ્યો. બીજું કશું કરવા માટે ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા નથી. બાકીનું બધું તો બાકીના 84 લાખ યોની છે ને એ બધું જ કરે છે. આપણે એક જ વસ્તુ વધારાની કરવાની છે ને, એના માટે જ આપણને મનુષ્ય બનાવ્યા, એના માટે જ આપણને મનુષ્ય બનાવ્યા. આપણને છે ને ભક્તિ આપણે કરીએ ને તો આપણાને આપણું આ ફેરો છે ને સફળ થાય, નહીં તો આ ફેરો આપણો નિષ્ફળ ગયો. 84 માં જવાનું નક્કી, અને 84 લાખ યોની છે ને એ યોનીના દર્દો આપણે જોઈએ ને તો 84 લાખ બીજી ક્યાંય લટકતી નથી. 84 લાખ એટલે આ જે અત્યારે હાલ તમે તમારા મનુષ્ય સિવાયના જે અવતારો જુઓ છો ને, જે અવતાર પરમાત્માએ ઘડીને મૂક્યા છે ને, એ બધા અવતારો એ 84. એમાં ક્યાંય ભજન ના થાય, એમાં કોઈ પણ જગ્યાએ શબ્દ નીકળે નહીં, શબ્દ કોઈ જગ્યાએ ના નીકળે. શબ્દ અવાજ જો નીકળતો હોય તો એક મનુષ્યમાં નીકળે છે. તમે વાત કરો એ સમજાય, ભેંસ વાત કરે સમજાય આપને, કોયલ બોલતી હોય તો સમજાય એ શું કહેવા માંગે છે. બીજા કોઈ પણ અવતાર લઈ લો તમે, એ કોઈ અવતાર વાળા છે ને એનો અવાજ તમે સમજી નહીં શકો. મનુષ્ય બોલશે ને, લૂલો હોય, લંગડો હોય, ગમે તેવો હોય, ચિંતરે બેહાલ હોય, છતાં પણ છે ને એ બોલે ને એ આપણને સમજાય, એ પરમાત્માનું લાભ લઈ શકે. બાકી બીજો કોઈ અવતાર છે ને ભગવાનનું નામ દેવા માટે નથી. બાકીના બધા અવતાર છે ને એ ભોગવટાના છે. મનુષ્યના અવતારમાં કરેલા કર્મોનું ફળ છે ને એ ભોગવવાનું છે 84 લાખમાં. 84 લાખ અવતાર છે ને એ ભોગવટા માટે પરમાત્માએ ઉભા કર્યા. કારણ કે મનુષ્યને ઘડીને એમને ખબર પડી ગઈ હતી કે આ સીધો રહેવાનો નથી, આ ના કરવાના કરશે, અને ના કરવાના કરે જ છે ને. ના પીવાનું પીવે છે, ના ખાવાનું ખાય છે, ના કરવાના કર્મો કરે છે. એ બધું શું છે?
એટલે પરમાત્માને તો ખબર જ નથી. પરમાત્મા તો સર્વજ્ઞાતા છે, એને તો બધી ખબર છે કોણ શું કરે છે. જો નાનામાં નાની એક કીડીની એ ખબર એ રાખતો હોય, એની ખવડાવવાની, એની ભરણ પોષણ કરવાની એની ખબર જો પરમાત્મા રાખતો હોય તો તમે ખૂણામ દઈને કઈ કર્મ કરી આવો, એ કર્મનું એને ખબર નહીં પડતી હોય? હે, બધી ખબર પડે છે એને. અને એને એ ખબર હતી કે આ એકને જે વધારે પડતું આપ્યું છે એ સીધો નહીં રહે અને એ કર્મ કરશે. એટલે મનુષ્યના અવતારમાં કરેલા કર્મનું ફળ છે ને એ 84 લાખમાં ભોગવવાનું છે. એટલે આપણને જો વિચાર આવતો હોય અને આપણને સદગુરુ મળ્યા તો એ સદગુરુએ આપેલું ભજન કરી અને કર્મો જે થયેલા છે ને આગળના, એમાંથી છૂટી જવાય એવો રસ્તો છે. એમાંથી છૂટી જવાય અને નવા ના કરો. જો છૂટી કોણ જાય? જે ભજન કરે એ છૂટી જાય. અને ભજન કોણ કરે? જેને ડર હોય, જેને ડર હોય કે આ 84 માં આપણે જવું નથી, અને જવાનો ડર હોય ને, એ ભૂંડને જોવા તો ખબર ના પડે ને. હે, ભૂંડને આપણે જોઈએ તો એની સ્થિતિને જોઈએ, એના હાવભાવને જોઈએ, એના કર્મોને આપણે જોઈએ તો આપણે ખબર પડી જાય. આપણે તો બધા ખેડૂત છીએ તો લગભગ મોટે ભાગે જનાવરને શું તકલીફો હોય એ આપણને ખબર પડતી હોય. તડકેથી છાંયે એને બાંધે પણ એ કઈ ના કે મને તડકે બાદથી છાંયે બાંધ, એવું ના કહી શકે. મનુષ્ય હોય ને એ કહે કે ભાઈ આમાં મીઠું ઓછું છે. હે, જનાવર કહે છે કે અલા તું તારવીન તો નાખ, કમસે કમ આમાં માટી આવે છે. હે, તું 4 પૂળો જે નાખે ને એ કમસે કમ તારવીન તો નાખ, કંઠેરી તો નાખ, તો કમસે કમ માટી તો પડી જાય. આ માટી વાળો મને ખવડાવે છે. એ બોલી નથી શકે, શબ્દ અવાજમાંથી. શબ્દ અવાજ આપણા અંદર છે અને એનું જ ભજન આપણને આપ્યું છે. શબ્દ અવાજનું ભજન છે. આપણને જે ભજન આપ્યું છે એ શબ્દ અવાજનું છે. જો આપણને એની ગતાગમ પડે, કારણ કે ગતાગમ પડવી જોઈએ ને, ગતાગમ પડ્યા વગર હોશિયાર માણસો ભક્તિ કરતા નથી. હોશિયાર ગમે તેટલા હોય, ડોક્ટર હોય ને, પણ તો કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કેટલા બધા ઊંચી કક્ષામાં કેવા મોટા મોટા પુસ્તકો ભણ્યા હોય, છતાં પણ છે ને એને આમાં હાથ નહીં ઉઠતી. એ હવાર માટે ને ટોયલી લઈ અને મંદિરે જાય છે. એને 50 વર્ષથી જાય છે પણ એને કોઈ દાડો એમ નહીં કે મારા ભગવાને મને કોઈ દાડો પૂછ્યું નહીં, આવ કહ્યું નહીં. અજમલ રાજાને એક જ વખત ગયા દ્વારકામાં અને એમને ભગવાને બોલાયા નહીં ને તો એને ખોટું લાગી ગયું, તો ભાલું અડાડી દીધું. ભગવાન હું રૂબરૂ તમને મળવા આવ્યો ને તમે મારી જોડે બોલતા નથી, વાત નથી કરતા, હસતા નથી. હે, એક જ વખતમાં એને એવું સમજાઈ ગયું. અને આપણને 60 વર્ષ સુધી લોટા ભરી ભરીને આપણે જઈએ ને તોય આપણને એ સમજાતું નથી કે આ પથ્થરની મૂર્તિ છે, આપણે બેસાડેલી છે, આપણે એની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે, છતાં પણ આટલા વર્ષો પછી એ બોલતી નથી. હે, અને તમે સદગુરુના ઘેર જાઓ તો તમારે અંગાતે કેવી હસી હસી વાતો કરે. હે, હસી વાત કરે, તમારા સમાચાર પૂછે, તમને ટાઈમ થાય એટલે ચા પીવડાવે, પાણી પીવડાવે, ચા પીવડાવે, ખવડાવે, બધું કરે. તો એમાંના અમુક કોઈ આપણે ફેર જ નથી સમજતા આજી સુધી. એટલો ફેર જો આપણને સમજાઈ જાય તો આ માણસના માટે બનાવ્યું છે. ભક્તિ છે ને માણસ માટે જ બનાવી છે. પરમાત્માએ બીજા કોઈને એનો હક આપ્યો નથી. એક મનુષ્યને જ એનો હક આપ્યો કે એ ભજન કરી શકે. બીજા કોઈનો હક એને આપ્યો જ નથી કોઈને. અને 84 લાખના જીવો જે છે ને એની અંદર ભક્તિમાં તમે મુક્તિ મેળવી શકો છો. તમારા પ્રયત્નથી તમે કોઈ મહાપુરુષના ચરણમાં જઈ અને નામ વચન મળે આપણને, પરમાત્મા
કોઈને ઓળખવું હોય ને તો એનું નામ તો હોવું જોઈએ ને આપણી પાસે. અરે નામ એકલું ના ચાલે, નામ અને નામી બંને હોય ને ત્યારે આપણે ઓળખ કરી શકીએ. નહીં તો આપણા ખભા ભટકાઈ જાય ને તોય આપણે એને ઓળખી શકીએ નહીં. ઓળખી શકીએ આપણે એનું નામ જાણીએ છીએ, એનું નામીનું નામ જાણીએ છીએ, ખાલી નામીને ઓળખતા નથી. નામીને ઓળખવા માટેનું એ નામ છે. પણ આપણે કોઈ ભજન કરીએ નહીં ત્યાં સુધી આપણને એ નામીની ઓળખાણ થાય નહીં. આપણે જેને ઓળખવો છે એના ઘેર તો જવું પડે ને. એને મળવા જાઓ તો ઓળખો, અથવા એ તમને મળવા આવે, ગુરુ આપણા ઘેર આવે કે આપણે ગુરુના ઘેર જઈએ. બેમાંથી એક વસ્તુ તમે કરો તો તમે ગુરુના સાથે મળી શકો, બાકી મળી શકાય એવું નથી. 84 માં કોઈ તમને મળવા નહીં આવે. 84 માં કોઈ તમને મળવા નહીં આવે અને 84 માં કોઈને તમારે મળવા નહીં જવું પડે. એવી કઠણાઈ છે. એટલે મહેરબાની કરી અને જે આપણે એવા બહુ વિચાર કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણે કેવા ભાગ્યશાળી છીએ. લોકો 12 વર્ષ સુધી ગિરનારના પગથિયા ઘસી નાખે ને તોય છે ને મહાપુરુષોને આ વસ્તુ મળતી નથી. વાઘનાથ દાદાએ વેલનાથને 12 વર્ષ પછી આપી. 12 વર્ષ પછી વેલનાથને વાઘનાથ દાદાએ આપી આ જ વચન. પણ 12 વર્ષ સેવા કરાઈ. તમને કેટલા વર્ષ સેવા કરાઈ? આપણને કેટલા વર્ષ સેવા કરાઈ ના મળી ગયું? નામ છે ને એ અમૂલ્ય છે, પણ આપણે એમાં દ્રષ્ટિ નથી કરીને એટલે આપણને એની મૂલ્યની ખબર પડતી નથી. એની મૂલ્યની ખબર પડે ને એ તો એક દિવસ ના રોકાય. જેને મૂલ્યની ખબર પડી ને એ કોઈ જગ્યા જોવા નથી રહ્યા. લાંબુ દાદાને મળી, ભોજા બાપાને મળી, આ બધા જે મહાપુરુષો થઈ ગયા આગળ, રવિ, ભાણ, ત્રિકમ, આ સ્કીમ સાહેબ, એ બધા એને ખબર પડી ને તો 1 મિનિટ રોકાયા નથી. મહાપુરુષો આપણામાં તો ઠીક છે, સૂફી સંતોમાં એટલા બધા થાય અને એ લોકોને ખબર પડી ગઈ તો આપણને પડતી નથી. આપણે હિન્દુ છીએ, એ લોકો મુસલમાન હતા છતાં સૂફીઓને ખબર પડી ગઈ. સતાર શાહ, અશરફ, કેટલા મહાપુરુષો, ઘણા સૂફી સંતો છે. આપણે તો મામદ, એને ખબર પડી ગઈ. મામદ કે મનરૂપી મરગલાને મારો, મામદ કે મનરૂપી પગલાઓને મારો. આ જીવ મારી અને જીવ જીવાડો એમાં શું તોલ તમારો, મામદ કે મનરૂપી મરગલાને મારો. તો જેને મારવાનો છે ને એને આપણે હાચવીએ. તપાસ કરો, હાચવીએ છે ને, બહુ હાચવીએ. સદગુરુએ માગ્યો તો આપતા નથી. સદગુરુએ એમ કહ્યું કે મારા ચરણમાં મનને મૂકી દો. એને તો આપણે એના ચરણમાં મૂકતા નથી. કેટલો બધો ભાવ છે આપણને આપણા મન વિશે. આપણા મનને આપણે બહુ ભાવ છે. જે ભાવ છે ને એ આપણને ખાડામાં નાખે છે, આપણને દ્વારાથી લઈ જાય છે. એટલે એ ભાવ મૂકી અને સદગુરુના ચરણમાં મૂકી દો એને, તો એનો ગાંઠ ઘડાઈ જાય. અને ગાંઠ, બાપા એમ કહેતા કે એનો ગાંઠ ઘડ્યા વગર મેળ પડે એવો નથી. એના ટાંકણા તો ખાવા જ પડશે. એને ટાંકણા તો ખાવા જ પડશે. પથ્થર ને મૂર્તિ બનાવે શિલ્પકાર, એને તો એ શિલ્પકારને પથ્થરની મૂર્તિને કેટલા ટાંચા મારવા પડે, કેટલા ટાંચા સહન કરે ત્યારે એ મૂર્તિ પૂજાય છે. એટલે આપણે પૂજાવાથી એમને નહીં પૂજાવાય. થોડું કંઈક આપણે છે ને આ ટાંચા ખાવા પડશે. આના થોડા ગાવ આપણે ઝીલવા પડશે. અને આપણે ઝીલીશું ને તો આપણો બી ઉદ્ધાર થશે નક્કી. આદિ અનાદિથી મહાપુરુષોનો ઉદ્ધાર થયો છે અને એ જ નામથી આજથી હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓ ના થયા. આજથી હજારો વર્ષ પહેલા રામ અને કૃષ્ણ ના થયા, રામદેવજી દાદા ના થયા,
એ બધાના ઉદ્ધાર થયા, જે અવતારી પુરુષો કહેવાય, 24 તીર્થંકરો, 24 આપણા ભગવાનના અવતારો, એ બધાના ઉદ્ધાર થયા. તો આપણા પણ થશે એવો ભરોસો રાખી અને નામના નેડે વળગી જાય. અને આ નામ છે ને એ પરમાત્માનું નામ છે. પરમાત્માનું જે નામ છે ને એ જલતો દીવો છે. એ જલતા દીવામાં તમારે તો ફક્ત એમાં ઘીમાં બોળેલી વાટ જ અડાડવાની છે. બસ એટલું કામ આપણે કરી લઈએ ને તો જ્યોતિ તરત પ્રગટ થાય. અને પ્રગટ થાય, અંધારામાં કશું દેખાય નહીં ભાઈ. ગમે તેવા હોય ને આંખો વાળા, ગમે તેવા ચશ્મા લગાવો તો અંધારું હોય એમાં કોઈને કઈ દેખાય નહીં. અજવાળું થાય ને એટલે તરત દેખાય. અને દેખાય ને તો ભાવ છે ને ડબલ, ટ્રબલ, 4, 5 ગણો થઈ જાય. અને પછી છે ને એ મૂકે નહીં. કે છે ને એના પછી મૂકશે નહીં. એના પછી કોઈ માયા તમને રોકશે નહીં. ક્યાંય માયા તમારા આડી ક્યાંય આવશે નહીં. એટલે કહ્યું કે આપણાથી થાય અને આપણી જેટલી તાકાત હોય, જેટલો સમય આપણની પાસે મળ્યો છે, આપણને ખબર નથી. મને 75 વર્ષ થયા, બરાબર? તો મને ખબર નથી કે હવે આવતી 20માં 30માં હું આવવાનો છું કે નહીં. આપણી એવી પરિસ્થિતિ હોય, આપણા જેટલા વર્ષો વધારે ગયા ને એટલું ઝડપથી દોડવું પડશે, તો આપણે આપણા લક્ષ્ય પહોંચશું. સદગુરુ લક્ષ્ય છે અને પરમાત્મા અલક્ષ્ય. પરમાત્મા સીધો તમારા લક્ષ્યમાં નહીં આવે. તમે સદગુરુનું લક્ષ્ય પકડો અને એ સોમ શબ્દમાં સુરતા સાથે જાણી લો. એ જવાબમાં 10-0 કે દેહમાં દર્શન મારા સદગુરુના પ્રતાપમાં. બસ એટલું સમજાઈ જાય ને તો આનંદ. બોલો સદગુરુદેવની.